વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ વડોદરાની. તો વડોદરામાં ચોખ્ખું પાણી માંગવા જતા આધેડને મૃત્યુ મળ્યું. મૃત્યુ થતા માતમ છવાયો છે. સોમવારે કોર્પોરેશનની સામાન્ય સભામાં સુરુચિ પાર્કના લોકો પહોંચ્યા હતા. લોકોએ સામાન્ય સભામાં જવાનો પ્રયાસ કરતા ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ દરમિયાન શંકરભાઈ નામના વ્યક્તિ બેભાન થયા હતા. ત્યારે સારવાર દરમિયાન શંકરભાઈએ જીવ ગુમાવતા માતમ છવાયો છે. દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન વારસિયાની સુરુચિ સોસાયટીના લોકો રજૂઆત કરવા ગયા હતા. હાલ સોસાયટીમાં ખાડા ખોદી દેવામાં આવતા નરકાગાર જેવી સ્થિતિ થઈ છે. ત્યારે વહેલી તકે ચોખ્ખું પાણી આપવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. મોટી વાત એ છે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સ્ટેન્ડિંગ સભ્ય હેમિશા ઠક્કર, હીરા કાંજવાની અને જયશ્રી સોલંકી જ્યાંના કોર્પોરેટર છે એ વિસ્તારની દયનીય સ્થિતિ છે. આગળ ગટરનું પાણી મિક્સ આવે છે. અવારનવાર રજૂઆત કરવા છતાંય કોઈ રિસ્પોન્સ આપતા નથી અને અરજીઓ લઈને આ ચેમ્બરમાં જાઓ, પેલી ચેમ્બરમાં જાઓ, પેલા સાહેબોને મળવા જાઓ, કોર્પોરેટરને તો ઊંઘ ઉડતી નથી કે આજ દિન સુધી કોઈ જોવા આવ્યા નથી. હવે અમારી ઉંમર છે ડોલો ઉચકીને લાવવાની ટેન્કરમાંથી ટોટી નાખવાનું કહે તો કે ના ડોલોથી પાણી લઈ જાઓ, તો ડોલોથી ભરાય આટલું પાણી? અમે બહુ કંટાળી ગયા છે. અમને તો ઠારો છે, બીપી છે, તો પણ ત્યાં શંકરભાઈને જોઈને અમને ચક્કર આવી ગયા. સાહેબોથી પૂછો અમને. હવે કઈ અમારી ઉંમર છે પાણી ભરવા? બીમાર બધા લોકો રહે છે, પાણી ભરીશું તો વેરા શેના ભરીએ છીએ? અમે ફાલતુ ભરીએ છીએ વેરા. સુનિલભાઈ શું કહેશો? આ કે બહુ મુશ્કેલી છે. એટલે હવે 15-20-25 દાડાથી અમે આ મુશ્કેલી પાણીની વેઠી રહ્યા સાહેબ. ને ગટરનું પાણી આવે છે. મારી બૈરી અમને બીમાર થઈ ગઈ છે. એસએચજીમાં 2 વાર દાખલ કરી પાછળ એને લઈ આવ્યા. આ છોકરા બી બીમાર શું કરવાનું આમાં એમાં? એના તાત્કાલિક તમે રિઝલ્ટ આવી દો. મારો ટેક્સ તો બચે ને અમારો વેરો તો તોય નહીં આપતા. ગટરનું પાણી આવે છે. હવે વડોદરાના વારસ્ય વિસ્તારમાં આવેલી સુરુચિ સોસાયટીના કેટલાક મકાનોમાં છેલ્લા અનેક દિવસોથી દૂષિત પાણી આવી રહ્યું છે. તેના કારણે સ્થાનિક લોકો કંટાળી ગયા છે અને કંટાળીને ગઈકાલે તેઓ મોરચા સ્વરૂપે કોર્પોરેશનમાં રજૂઆત કરવા માટે ગયા હતા. તે દરમિયાન સિક્યુરિટીના જવાનો અને પોલીસ જવાનો સાથે તેમનું ઘર્ષણ થયું અને તે દરમિયાન સોસાયટીના જે રહીશ છે શંકરભાઈ તેમનું બેભાન થઈ ગયા હતા અને તેમને સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું છે, જેને લઈને સોસાયટીના નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો કઈ રીતના આ સોસાયટીમાં જે મકાનો આવેલા છે તેઓ મકાનના લોકો અહીંયા રહે છે અને ખૂબ જ મુશ્કેલીમાં લોકો મુકાઈ ગયા છે. આપ અહીંયા જે ઘર જોઈ રહ્યા છો શંકરભાઈનું ઘર છે કે જ્યાં તેમના ઘરે ચોખ્ખું પાણી માંગવા જતાં શંકરભાઈનું મૃત્યુ થયું છે ને અત્યારે શોકનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. મહત્વની બાબત છે કે જે રીતના હું તમને અહીંયા દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ સોસાયટીમાં આપ જોઈ શકો છો કે ઠેર ઠેર કોર્પોરેશનના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તેમના દ્વારા ખાડા ખોદી દેવામાં આવ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે અનેક દિવસથી આ ખાડા ખોદીને રાખવામાં આવ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમનું કોઈ રહીશોનું સાંભળતું નથી અને તેના કારણે તમામ લોકો ખૂબ કંટાળી ગયા છે. જે રીતના હું તમને અહીંયા દ્રશ્યો બતાવી રહ્યો છું કે આપ જોઈ શકો છો કેટલા મોટા મોટા ખાડા ખોદીને અહીંયા મૂકી દીધા છે. છતાં પણ અહીંયાના રહીશોને ચોખ્ખું પાણી નથી મળતું અને ચોખ્ખું પાણી ન મળવાના કારણે રહીશો કહી રહ્યા છે કે તેઓ કોર્પોરેશનમાં કંટાળીને રજૂઆત કરવા ગયા અને ત્યાં પણ તેમને ધક્કે ચડાવવામાં આવ્યા, તેમને સાંભળ્યા નહીં અને તેના કારણે જ જે હાર્ટના દર્દી હતા શંકરભાઈ તેમનું મૃત્યુ થયું છે અને તેમના પરિવારમાં એક શોકનો માહોલ છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આખું જે લોકો માંગ કરી રહ્યા છે કે હવે જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે ત્યારે કોર્પોરેશને ચોખ્ખું પાણી અહીંયા પ્રોવાઈડ કરાવવું જોઈએ, કારણ કે રહીશો છેલ્લા ઘણા દિવસોથી દુર્ગંધ મારતું જે દૂષિત પાણી છે તે પીવા માટે મજબૂર છે. ટેન્કરનો સહારો લોકોને લેવો પડી રહ્યો છે. છતાં પણ કોર્પોરેશનના જે સ્થાનિક કોર્પોરેટરો છે અહીંયા તેમની ઊંઘ નથી ઉડી રહી. કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીનો આ વોર્ડ છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શું પોતાના જ વોર્ડના નાગરિકોને સ્વચ્છ પાણી નથી અપાવી શકતા? તે સવાલ પણ નાગરિકો પૂછી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે જે રીતના એક વ્યક્તિનું મોત થયું છે, શું ત્યાર પછી કોર્પોરેશનના અધિકારીઓ, શાસકોની ઊંઘ ઉડશે? શું હવે અહીંયાના લોકોને સ્વચ્છ પાણી મળશે? તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.